નાઠો ને તું ચોય ચોરી નહીં કરી હું મારા ઘેરથી આવું યાર તો ઘેરથી આવતો તો મુઠે રૂમાલ ને ચમ દોડતો તો યાર જોગિંગ કરવા જાઉં હું જોગિંગ કરવા દોડવા હા તારો ભલું થાય તારો ભા તારે 11 વાગે ના દોડવાનું હોય વહેલા 4 વાગે દોડવાનું હોય ખબર પડે કે નહીં એ તો હું મોડા ઉઠ્યો તો ને એટલા જ મોડા દોડવા જાઉં તમે યાર હું જોયા ભાડ્યા વગર ડાયરેક્ટ મારવા વાળી કરો હો તને તારા મોમાનમાં કોઈ બુદ્ધિ જ નહીં લે તમારામાં ભરી ને બુદ્ધિ લઈને ફરતા હેડો હા તારું કોમ ચાલે જ ઘેર ચોકન તારા ઘેર હેડ ને માર મોમો સીજો જે કોમ હોય માં દોડવા જાવું યાર તારા મોમાના એકલાનું કોમ નહીં તારું કોમ છે હું કોમ છે હોય કહી દો કે મારો ટાઈમ ખૂટી થાય એક તો આજ મોડું થઈ ગયું હતું તું હેડ ને કહું એટલું કરો મેટ હા મારી વાત ઓપડો તમે મકાનના માલિક છો અમારા માલિક નહીં તેઓ ધતેડી લઈને હેડે આવો મકરનો માલિક તો શું ને હા તે મકાનના જ છો અમે 1 2 3 4 આ મંડપ કને બજલે હોય કણ હે ગામમાં જોન આવે ને તે હોય કણ ઉતારો આલ્યો ઉતારો કને પૂછીને આલ્યો એમાં કોને પૂછવાનું હોય ઈવન એમ કીધું કે અમારી જગ્યા હોકડી પડે તમારે તો ભજવા દો 1000 રૂપિયા આલશો તમે તૈયાર થઈ જા અત્યારે 1000 રૂપિયા આલવાનું એને કીધું પણ તમે મને પૂછ્યું કે તમારી જગ્યામાં મંડપ બધવા દઈએ કે ના બધવા દઈએ હે પણ હાલ તો અમે રહીએ હન હા અત્યારે તમને ભાડે આલેલું છે આ મકાનના કોઈ માલિક નહીં તમે હારું હેડો આવતી વખત પૂછશું હું કોમે બોલાયા કો આવી હું કોમે બોલાય હા 2 મહિનાનું ભાડું ચડ્યું છે ભાડું લાવો ભાડું આલ દેજો મામા તિજોરી પડે એમાં એટલે તિજોરીમાં 2 રૂપિયા પડ્યા હી ચોથી આલુ ભાડું વાત કરી તે આવતા મહિને આવતા મહિને ને 2 મહિના તો મેં ખમિયા ખાઈને હું બેહી રહ્યો બરોબર છે 4000 રૂપિયા ભાડું ચડ્યું છે હાલ ઉભો 4000 રૂપિયા ભાડું લાવો હવે મારી વાત સાંભળો આ ઉતારો કોઈ અમે એમનેમ નહીં લીધો સમજ્યા જોનમાં જુગારી આવશી એરા વાયકન જુગાર રમશી એમાં હું 2 રૂપિયા લઈને જુગાર રમવા બેસ્યો ને પૈસા જીતું એટલે હોજે પૈસા લઈ જજો હા સમજ્યા નહીં તમે એટલે આ તારો બા જન્મ જુગારિયા કેવા આવી તને ખબર છે લે હવે ચેવા આવે જેવા જુગાર રમતા હશી એવા આવતા હશી એટલે આચે કો મોણો લાખ રૂપિયા લઈને જુગાર રમવા આવે લગનમાં તારા 200 રૂપિયાની શેકણી ના આવે તમે બેહજો બેહો હા બેહું નહીં બેહવાનો ટાઈમ જ નહીં ઘરનું ભાડું લાવો 4000 રૂપિયા ઉભો હેડો બા તો પૈસાનું કામ કા છે આગા પાછું થાય યાર હા 2 મહિના હું ખમિયા ખાઈને બેહી રહ્યો 2 મહિના સુધી તમારા જોડે પૈસા નહીં આલ્યા હે નહીં 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 ચાલે ભાડું આલું છે કે નહીં આલું બોલો હાલ ઉભો હવે મારી વાત સાંભળો 3 મહિનાનું ભેગું લઈ જાજો બસ હા તું બોલે નહીં યાર તું વધારે બોલે ને મોટી માં મને કંટાળો આવે તારો ઉભો ભાડું આલું છે કે નહીં આલું એની વાત કર પણ માર મોહમ્મદ ગોમનો ભાષા આ એ મોટી માં જ કહેવાય બખાડો બંધ કર તું બોલ ભાડું આલું નહીં ભાડું હાલ નહીં 3 મહિનાનું ભેગું હાલ્યો હાડો ને એવું રાખો ને હાલ થોડી તંગી હે યાર ભાડું ના આલું હોય ને તો કશો વાંધો નહીં હાલ ના હાલ આ ઘર ખાલી કરો ઓહો એમ હાટે હે ને હાલ ના હાલ ખાલી કરો તમને બોલી શું કરેલી એક તમારે ઘર ખાલી કરાવવું હોય તો 1 મહિના પહેલા અમને કહેવાનું એટલે મકાન માલિક હું છું 1 કલાકમાં ખાલી કરાવવું હોય તો કરાવડાવી દો સમજો ભાડું ના આલી એટલા પણ મારી વાત આપણો હાલ અમે ચો જઈએ યાર પૈસાનું તો આગા પાછું રહેવાનું ઈ માટે ઘર ખાલી કરાવી દેવાનું હા મારે તમારા જોડે 1 રૂપિયો જોતો નહીં પણ પૈસા તમે ઘર ખાલી કરો ના બા ઘર ખાલી નહીં કરીએ અમે હા તમારામાં મોણસાઈ નામની ચીજ હક નહીં એટલે આ મોણસાઈ નામની ચીજ તો સચ કે 2 મહિના સુધી કયો તારો ભા ખમિયા કરીને બેહી રહે એટલે ભાડા માટે હવે 1 મહિનો વધારે ખમી જો બીજું હું આમ નહીં મોનો તમે ઓટો મારવા જાઉં જો તમે ત્યાં જતા હો ઘર ચેક કરવા જ્યા છે મામા એ હા થોડી વાર બોલછી બાકી મનમાં કોઈ નહીં રાખે હા પાપ રાખેવા નહીં આવું છે મામા અમારો એ બા આવું કરો તમે તમે ઘર ખાલી કરો બીજું કોઈ નહીં આ ડબ્બા બબા લઈને ઘેર જતા રહો તમારા આવી રીતે આ ચાલાકી નહીં કરવાની યાર હા બોલતા નહીં એટલી ઘડી નકા ભમાયા વગર નહીં રહીએ પાછા ઓ ચારી એક તો મકાન માલિક ના ઘરમાં રહેવું ટાઈમે ભાડું આલવું નહીં અને ઉપરથી મકાન માલિક ના તમે ધમકાવો લે 2 જણા હે હવે તાર મારી વાત સાંભળી લો હવે ભાડું નહીં આલવું કે અમાર મકાન ખાલી નહીં કરવું તમે હજી અમને ઓળખતા નહીં અમે જે ગામમાં જઈએ છીએ એ ગામમાં સાપ પાડી નાઈએ છીએ અમારું નામ મોમો ભણો હ મારી વાત સાંભળો આમ તો થોડું લેટ થોટ પણ તમને ભાડું આલ દો આવી તમે બગાડવા ઉપર તુલ્યા ને એટલે ભાડું નહીં આલું મકાન ખાલી એ નહીં કરું
બરાબર. એ ઓય ઓય ઉષા એટલે આ ઘર બનાવતા તારા બાપાના જોર આવ્યું છે હે? ઈવન તો કોઈ જોર નહીં આવ્યું. આ તો હના આટાના ભાડું આલવા ના પાડી લે અને એમ કહી કે ઘર ખાલી નહીં કરીએ હે? તાન તમે ઉભા ઉભા પૈસા માંગો અને મકાન ખાલી કરવાનું કો ચોય મેળાવો કો. તો હા તારો બા 2 મહિના ભાડું ચમાલતા નહીં જાણા. પૈસા હોવા જ જોવી અને પૈસાનું કામકાજ છે હોય ના હોય. તો ભિખારીઓ પૈસા ના હોય તો મારા ઘરમાં હું લેવા ભાડે લેવા આયા છો ભિખારીઓ? એ બા ભિખારી ભિખારી ના કેહો. નકા? પૈસા નહીં ને એટલે એનો મતલબ એમ ને કે અમે ભિખારીએ ભીખ નહીં માંગતા સમજ્યા. હા આનું આમ ઉતારી નહીં પાડવાના. તમને 2 મહિનાનો ટાઈમ આલ્યો છે કે 2-4 હજાર રૂપિયા ભાડું તૈયાર રાખજો સમજ્યા? આજે પૈસાની સેટિંગ ના થયું તો ચોય લાવીએ કો. હા આમ તો જીવ બળતો તો એટલે આવતા મહિને 3 મહિનાનું ભેગું ભાડું હાલ દો. પણ હવે 1 રૂપિયો ભાડું નહીં મળે કે આ મકાન ખાલી એ નહીં થાય. તમારા જે ભડાકા થઈને એકલ લજો હાડો. હા હું તો ભડાકા કરી લ્યો. તારે જોવું જો મારે 2 મહિનાનું ભાડું જોતું નહીં પણ આજના દાડામાં હું આ ઘર ખાલી ના કરાવું તો મારું નામે બા નહીં વરે. ભૂલો તમે આખા ગામમાં કોઈના મોય તાકાત નહીં કે અમારા આ ઘરમાં કાઢી. હા ગોમાળા લઈને જવાનો હું તો એને ચિંતા ના કર. તમે એ વિચારો તમે મકાન માલિક થઈને અમને ખાલી નહીં કરાવતા તો પછી ગામમાં કોણ અમને ઘર ખાલી કરાવશે? એટલે આ તે હજુ ગોમ વાળાનો ચોપ પાવર જોયો છે. કશો વાંધો નહીં. પાર જોઈ લઈએ તમારા ગામ વાળાને ચેવો હજો હાડો. જેને બોલા એમ બોલાઈ આવજો હાડો. આજના દાડામાં ખાલી ના કરાવું તો મારું નામે બા નહીં વરે. હારું હારું ઉપડો હાડો. વાતો ના કરશો મોટી મોટી. ખાલી ખોટા મોમાં હર્યા બગાડીને જ્યાં નહીં આમ તો આપણો ભાડું આલી જ દેવું હતું ને પણ આપણે હમ પાવર કરી જો કે વાહન બાર નાસી દીધા. એટલે તો હવે આપણે મકાન ખાલી નહીં કરવું. ખાલી હવે આપણે બખ્તર પહેરવાના જ બાકી છે. મોમાં પહેરી લીધા. હા લડી લઈએ હો તો ભણા જેને લઈને આવી એને. હા હવે અમે આપણું રાજુ કરતું ગમી દીધું ખાલી કરવાનો વિચાર હતો નહીં. હા આપણો અમે મકાન નહીં કાયમિક વસવાટ થઈ જાય હોય. હાઉ હેડો તું એ બધું હમું મેલ દે. ચિંતા ના કર. જેઠાલાલ એ જેઠાલાલ એ બાલાજો ભાઈ જલ્દી આવો જલ્દી. આજના દાડામાં ખાલી કર્યા કે ના મેલું મારા ઓછા ના પાડી દે ભાડું હાલવાનું. બોલો લેજો ભાઈ મારા અંગાઈ ચોકા મારું જૂનું ઘર જોઈ કે ચમ ભાઈ જૂના ઘેર બી લેવા આવું એટલે આ પેલા મમા ભોણાના મેં ઘર ભાડે આલ્યું છે તો મારા ઓછા નહીં ભાડું હાલતા અને મેં કીધું આજ કલે આ ઘર ખાલી કરજો તોય મારા ઓછા કે ઘરે ખાલી નહીં કરું. ઓહો હોમાં પડે એમ ને હોમાં પડી મારા ઓછા મને મારવા ઉધી આઈએ બોલો. મારો ઉધી આવી ગયા તા આવો ઘડિયાળ કોઈ હોતો છે યાર. બાત જાણે તમે ઇવન ભાડે આલ્યું ને તાણે અમે તમને કહેતા હતા કે બાર રવા દો હોવાના ભાડે નહીં આલું તે તમે નતા માનતા અને હવે જોઈ લીધું. ભૈયા જેઠાલાલ નતા મનતા એનું કારણ છે યાર. બંધ ઘર પડી રહી તો ભલામણ ઉધેવા વળી ના કરતા કોક ભાડિયાત રહે ને તો 2000 ભાડું તો હેડી આવે કા. વાત સાચી પણ જોઈ લીધું ને એ ભાડિયાત ને નતું આલવાનું બીજા ભાડિયાત ના મળો. વાત સાચી છે પણ હવે આ ભૂલ કરીને બેઠા એનું કરવાનું હું યાર તાણા. હવે કરી રહ્યા શું કરો ભૂગો બીજું હું તાણી. ના ભોગવવાનું નહીં હું એને આજ કહી દીધું ચોખ્ખા શબ્દ આજ કહું તમને છે ને ઘર ખાલી કરાવવા નહીં મિલું. તે શું કહેતા હતા આમ બીજું હા? મેં કઈ જેને લઈને આપો એને આવો એમ કહેતા હતા તેમ. એવું છે એમ ઓ વાહ એટલા તમે હેડો મારા અંગાત આપણે 2 જણા જઈને કહીએ ઘર ખાલી કરવા. હું તો આવું હેડો તે ચો ના છે લેજો મારા વર્ષે ભાડું યાર 4000 રૂપિયા ભાડું ચડ્યું યાર 2 મહિનાનું. હા તે અમે તમને કહેતા હતા રવાજો નહીં આલવું ભાડે નહીં આલવું ઓવન તે તમે નતા માનતા કે ના ના મારા તો ભાડું લેવા થાય કે ભાડું લેવા થાય કે હવે લઈ લો ભાડું લ્યો. આ એ મારા વર્ષે મારા નસીબમાં ચોઈ આયા મોમો ભણો 2 જણા બીજા નાલી તોય હારું હતું. રો હવે આવું તાણી હેડો હું કહું આઈ લેજો મારા વર્ષે માથારા મળ્યા છે. ભાડિયા થઈને મારા વર્ષે મકાન માલિક ને ગોતતા નહીં. લેડો તો હું કહું હેડો લેજો હું કહું વાત તો હા તે આપણે 2 જણા જાઉં હા તો 2 જણા આ બીજું કોણ લઈ જઈએ. એરા મોમો ભણો હોય હા એરા મારા વર્ષે આપણા 2 થી મચક લઈને એવું મને લાગતું નહીં એટલે ના હોય તો ત્રીજા મોણાના અંગાત લઈ લઈએ. એમ નહીં યાર તમે દાબીને કોણ તો યાર ખાલી કરી દે. બા ઇવન હું સારી રીતે ઓળખું આપણે ઇવન દાબીને કહેવું ને તો એરા મારા કહેવાથી ખાલી કરીને એવું મને લાગતું નહીં. કદાચ આ તો મારા વર્ષે હુમલો કરી આપણા ઉપર એટલે આપણા અંગાત એક મોણાને લઈ લઈએ ગોવિંદજીને. એવું છે એમ? ઓ આડા કરવા તો થઈ ઇવન પણ યાર આપણા ગામમાં રહેવાનું ને હુમલો કરી આપણો. ઇવન હું સારી રીતે ઓળખું એરા પછી પોકી ના વળી ને એટલે હુમલો કરી.
એવું છે એમ? ઓવે ભાઈ કોક સોડી બે અહીં તો વાજી જાય તો શું કરવાનું કહો? હા એ વાત સાચી હો ભાઈ, તો કોમામ જતા રહીએ તો ભણે ના આવે ભાઈ. હા એટલે ગોવિંદજીને આપણે લઈ લઈએ ને તો ગમે એવા ગોવિંદજી પહોંચી વળી, સમજ્યા? લેજો તો લેતા જઈએ. લે હાલો. હેલો. એ ગોલા, એ તૈયાર થઈ જા, ઝઘડો થયો છે, આજ ભમાવા જવાનું હોય આપડા. એ બા તમે તો ભલા મોણા કોઈને બોલાવતા જ નહીં આવડતું. ચાલ ઓમ ના બોલાવાય યાર, પ્રેમથી કહો. ભાઈ આપણે ઝઘડો કરવા નહીં જતા. અલ્યા હમણાં એરે આવતા હશે ને તોય નહીં આવી, તમે આ ગોલા ગોલા કરો હતી આ ગોઈનજી ભૂલ થઈ ગઈ. તાણી. એ ગોઈનજી હેડો. શાંતિ રાખો, હું કહું એ તો. હા. ગોવિંદજી લે હાડો, આપણે જવાનું છે બાના જૂના ઘેર. ચમ બાના જૂના ઘેર? એ પેલા મોમાં ભણો પાડ્યા જ નહીં રહેતા. એરા આ બાનું ઘર બથાય પડ્યા હી. 2 મહિનાથી નહીં ભાડું આલતા કે નહીં હવે ઘર ખાલી કરતા. બાનું ઘર છે એને ખાલી નહીં કરતા? ઓવે એટલે આપણે એકન જવાનું છે. ઈવન પ્રેમથી હું કહી ખાલી કરી તો ઠીક, અને જો ખાલી ના કરી અને એરા ચોક હાથો ના છૂટા હી કોઈ સોડી બે હી તો તમારે એ આડું થવાનું છે, એટલે તમને લેવા આયા છે. જેઠાલાલ એમાં વળી આપણા ચો જવાના? બાનું ઘર છે, બા નહીં કઈ કેતા કે મામા ભણાડ્યું ઘર ખાલી કરો ને જતા રહો અહીંથી? ઈવને તો કીધું પણ ઈવન તો હમા જવાબ મળી કે અમારે તો ખાલી એ નહીં કરું, ભાડું નહીં આલું, જે થતું એ કરી લ્યો. એટલે બીકના મારે તમે મને બોલાવા એમ ને? આ તો બિહાતો તો કોઈ નહીં ભાઈ, પણ વળી ચોક વળી હાથોના છૂટા હી કોઈક સોડી બે હી તો તમે આડા થોકી. હવે એ બેનો વિશ્વાસ ના કરાય. એ બેની તમને ખબર તો છે કે એ બેનો વિશ્વાસ ગામમાં કોઈ કરતું નહીં, તો પછી આપણે શું કરવાના આવે? સાચી વાત છે, સાચી વાત છે. એટલે તો ભાઈ અમે તમને હંગાટ લઈએ. લ્યો હેડો હાલો હાલો હું આવું. હેડો. જજો. એ બા હા આ ભણિયાની હગાઈ છે, ખૂબ આ મંડપ બધે છે. હવે એ ભણ્યા ભિખારીને ચિયો છોડી આલા લ્યા. આ તો ગમો કોકની જોઈન આવે છે, તે ઓય ઉતારાનું કીધું છે, તો ઉતારાના મારા ઓછાને 1000 રૂપિયા લીધા, મંડપ બંધવા દીધો. વાહ તારી, એરા ખુદ ભાડે રહીને પાછા કોકના ભાડે આલી છે એમ? ઓવા મકન માઈકને પૂછ્યું નહીં. પેલા રે હેડો હેડો ઈવનની વાત હેડો. અમે ગોઠવા બધી ખુરશીઓ ભણા વ્યવસ્થિત ગોઠવી છે બધી. પાછા આયા તમે? આયો આ બધો શણગાર બંધ કરી દે અને ઓયથી બિસ્તરા પોટલા ભરો. ચોકન જગ્યા મળતી હોય ને એ રહેવા જતા રહો. બા આ ચાલાકી ના કરશો, તમને કહું બધું ભારે પડશે પછી. હા આ ચાલે આકી કરવાનું કારણ એક જ છે, નોકરી કરો અને ભાડું આલો. એ બા આપણો એકન ઝઘડો કરવાનો નહીં, આપણો એકન પ્રેમથી પટાવવાનું છે. શાંતિ રાખો તમે. જેઠા બા મારી વાત આપણો પ્રેમથી પટાવવાનો સમય જતો રહ્યો. હવે તો અમે આજ ચાલાકી કરશું. હવે તાકાત જ દ્યો, હમું ખબર પડે. હા ભાઈ એકન ઝઘડો નહીં કરવાનો યાર, શાંતિ રાખો ને. તમારે ભાઈ ભાડું આલવાનું છે કે નહીં આલવાનું ઈવાને? એ નહીં, આટલા વખતથી ઈવન ભાડું આલ્યું હો અને ખાલી 2 મહિનાનું ભાડું હવે ચડ્યું, એમાં અમારો બધો સામાન બહાર નાખી દીધો. પૂછો હોય ને હા તો 2 મહિનાનું ભાડું તમારે હાલ દેવું પડે કે? તે હાલવા ના નથી પાડી, કીધું 3 મહિનાનું ભેગું હાલશું ભાડું. તો એમાં અમારો સામાન ઉપાડી બધો બહાર નાખી દીધો અને હાથ ચાલાકી કરી. 2 મહિનાનો ભાડો ભિખારી નહીં આલી એક તો 3 મહિનાનું હું પૂછડું આલી એક. એ વાત સાચી છે. કોઈ તમે આલો નહીં લ્યા 3 મહિનાનું, પછી એમ કહો કે 4 મહિને આલશું, 5 મહિને આલશું, એમ કરતા કરતા ભાઈ તમે તો અહીંથી જતા રહો લ્યા પૂછ્યા કાશ્યા વગર. તો પછી ભાડા વગર રહી કે બાપડા? ના ના હવે અમે ચોય જવાના નહીં, ભાડું આલવાના નહીં, કોઈ કણ જ રહેવાના. હા હવે હાર્યું ઘર અમારું થઈ ગયું એટલે હું ભાડું આલે કે ના આલે હું ફેર પડે કહો? એટલે અહીંથી જવાનું નહીં? ના એટલે ઘર ઘર તમારું છે તો તમે ના જો લે યાર. ના અમારું નહીં, ઈવન પણ અમે નહીં જઈએ. હા. ઈવને અમારા સંબંધ બગાડો ને એટલે હવે ખબર પડશે કે મોમાં ભોણા હોમું પડાય કેવી રીતે. હા હા તો તમારે હવે ભાડે રહેવું હોય તો રહો, ના નહીં પણ એ ભાડું ચડેલું રહ્યું એ આલજો. ભાડું નહીં મળે. તમે કેવા વાળા કોણ છો? તમે કુણ કેવા વાળા એટલે ભાઈ આ ગામના છીએ વળી. એ નહીં, જે દાડે અમે વૈકણ મકાન ભાડે રાખ્યું એ દાડે અમે ઓન પૂછવા ગયા હતા. તમને પૂછવા આયા હતા? એ ભાઈ હું બોલું કે જેઠાલાલ બોલી? 2 જણા એક જ છે. ઓ ચોહી એક હશો, અત્યાર ઘડી એક નતા ને હવે એક છો. હા એ દાડે તમે એમ કહેતા હતા કે મારા નામે ઘર છે, ભાડે આલવું કે રાખવું એ મારી મરજી. એ દાડે તમારે કેવું પડે કે? એટલે તમે 2 જણા અત્યારે બેહરાઈમાં બોલતા હતા ને એટલે બોલવા માટે લઈને આવ્યો. ભાઈ વાપરો મારી વાત, હું ગામનો છું, મારા બોલવાનો અધિકાર આવે બરાબર. એટલે હવે તમારે ભાડું આલવું છે કે નહીં આલવું એમ કેજો. ભાડું તો આજે નહીં મળે કે કાલે નહીં મળે અને મકાન ખાલી એ નહીં થાય. બોલો શું કરશો? કોહાડો. ખાલી એ નહીં થાય એમ ને? ના. ભાડું નહીં મળે એમ ને? ના નહીં મળે.
કશો વાંધો નહીં તાણે ગોવિંદજી અમે એમની મંગાટ લઈને નહીં આયા. ગોવિંદજી હા ચાલુ કરો ભાઈ આપણા વાડી. એ હા ઘર ખાલી કરું કે નહીં કરું? ના મકાન તો ખાલી નહીં થાય. કરવું છે? ના મકાન ખાલી મારી વાત ઓપડો, તમે હોમું ચોરતા નહીં, હું હાલ જ આવું. ચારજો ઘડી એરો એમ ના કે ને કે હું હજી ઘર ખાલી કરીને જવું એટલે ઘડી તમે તાર દેવાનું ચાલુ રાખો. હા કશો વાંધો નહીં. ઉપર ઉપર મારી વાત ઓપડો મામા, આ રોડું પકડો અને આ રોડાય તમે તમારું માથું ફોડી નાખો. હું પોલીસ સ્ટેશન જઈ અને પોલીસ બોલાઈ આવું અને આ બધા ઉપર કેસ કરીએ કે વાને અમને માર્યા. બરાબર છે. ઉપર એ બા હા આવું કરવાનું પોણીએ પોલીસ સ્ટેશન જાય પોલીસને બોલાવા આજે હું કરું? તારી જવાબદારી વળી લેવા બધી. ના 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 ભાઈ હો, આપણી જવાબદારી કોઈ વરો નહીં. આ તો મારું છે ચાણા પટા. તો પછી હું કરવા મારું તાણ એ કોક તો કરવું પડશે કે કાઢવા પડશે હોય. ના ભાઈ આપણે તારા સાઈડમાં વળા તું ઉપર પોલીસ સ્ટેશન જા અને પોલીસ વાળા સાહેબ ને લેતા ગામ વાળા બધા ભેગા થઈને કે મનન માર મમન મારે જા. એમ નહીં મામા, આલુ બારો હાલ ના મારશો. પેલું 200 રૂપિયા ભાડું તો પડ્યું કો, હું સ્પેશિયલ રિક્ષા કરીને જાઉં. તિજોરી જા હાથ. એ રવા દે પાછો આય પાછો આય. શું છે? જવાબદારી લઈ લ્યો. આ તો કેસનું કામ કહેવાય યાર. જો ચાણા પટા તો ધક્કા ખાઈને મરી ગઈ. તો પછી પટી ગયું તાણી અમારથી કશું નહીં થાય હો. એ કામ કર, હા બહાર હેડો આપણે કોક વિચારીએ. રવા દે લા રવા દે કેસ કરવા નહીં જવું રવા દે. રો તમે તાર હો. બેહાડો મામા. તને ફાવા એટલી ગળે બે જણા રહો હો. ફાવ એટલે અમારું મન ક્યાં એટલી ગળા રહેવું. હા અને હવે મારી વાત આપણો વળીનો એકણ અમારા ઓગણે પગ ના મિલતા ન કે હવે તમે હલવાઈ જાઓ. ના 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 અમાર તો હું લેવા ભય કણ આબુ પડે અમારે હું લેવા દેવા છે હોય. આ તો ઉપડો હાલો શાંતિ છે રહેવા નહીં દેતા. શું કરવાનો દરેક જગ્યાએ આગેવાની કરતા થઈ જાય મામા, ના જોયા હોય તો. તાણે ઈવન ચો ખબર હતી ગેલના હરિયા ગણતા થઈ જાય આર્યા. તો ભાઈ મામા ઈવન મનમાં કે આ મામો ભણો માર ખાઈ જાય. યા બા હા તમે વિચારવાનું કહેતા હતા હું વિચારી કો. આ બાજુ સાઈડમાં આવો. આ બાજુ બોલો. મારા ઓળખ્યા વગન ફોકટ તો મારા ઘર પર કેવો કબજો કરીને બેસી રહ્યા છે. તમે વિચારવાનું કહેતા હતા હું વિચાર્યું. મેં હું વિચાર્યું, હા આપણે 3 જણા જઈએ ગોમમાં, બરાબર છે? આખા ગોમને બધાને ભેગા કરીને લાવીએ અને ઓયકન લાઈને ઘર ખાલી કરાવરાઈએ. એટલે તમારા કહેવાથી ગોમ વાળા આવશે હોય કણ એમ. ચમ નહીં આવી? અલે આવતા હશે યાર ચમ ભૂલી જો છો. ચમ ના આવી યાર? તાણી આ હવાને તમે ભાડે આલ્યું એ વખતે આખું ગોમ હું કહેતું હતું કે બહાર હવા દો હવાને ભાડે નહીં આલું તો તમે ગોમ વાળાનું કેવું માન્યા તા? નજા માની. તો બસ તાણી હવે ગોમ વાળા તમારે કેવું માનશે ને કણ આવશે. તો એ જેઠાલાલ ખાલી કરાવ કોક તો કરવું પડે કે યાર. હવે એ ગોમ વાળા ના આવે ગોમ વાળા કશું ખાલી ના કરાવી સમજ્યા. તો હવે કરશે કશું નહીં હવે કરી રહ્યા. હવે એક રસ્તો છે બોલો. શિયો રસ્તો મને કહેજો. ખાલી તમે આ કેસ હેડ એટલી ઘડી તમામ જવાબદારી લેતા હોય તો હાલ હમણાં ગોવિંદજી 2 જણા અમે ભાજી નીકળ પડતા કરીએ ને અહીંથી નહવાડીએ. જેઠાલાલ યાર જવાબદારી લેવા ના નહીં યાર, પણ આ તો કેસનું કામ અહીં યાર. 1 વર્ષ હેડ ઘાટ આવે તો 10 વર્ષ હેડ. એટલી ઘડી તો હું તો પૈસામાં તો ધોવરાઈ જવું કે. એ તો જવાબદારી લેવી જ પડકતા ને એમ થોડું કઈ આ ઘર ખાલી થતું હોય છે હવે. એવી રીતે ના લઉં યાર. તો પટી ગયું તાણી હવે કશું ના થાય. એમ નહીં થાય એવું? એમ તો ના થાય. હવે હું કહું હા તમે આ ઘર ભાડે આલ્યું હા. એ વખતે કોઈ લખણ કરાવી તું? લખાણ હું કરાવવાનું હોય? ભલા મોણો 2000 ભાડાથી મતલબ લખણ નતું કરાયું ના કોઈ નહીં કરાય. તો પટી ગયું હવે આ ઘર ખાલી ના થાય. ના થાય? ના લખણ કરાયું નહીં. લખણ કરાયું હોય તો આપણે કાગળિયું લઈ અને જોત તે કોક થોત અને અરે વહીથી જોત એવું હોય તાણી. હવે તમે લખણે કરાયું નહીં તો એ વખત ના પાડતા હતા તાર કેવું પડે કે આ કાગળિયા વાળું યાર. હા તે અમે તો ચોખી ના પાડતા હતા રવા દેવ ભાડે નહીં આલવું હવે ના તે તમે નતા માનતા. હવે ભોગવો અમે તો આ હેડ્યા. અલ્યા તારી શું કરવાનું? મારા ઓળખે આ મામા ભણો ઘર ખાલી કરે એમ લાગતા નહીં અને ગોમ વાળા કોઈ મારા ઓળખે મારા અંગાત આવે એમ નહીં. હવે આ હોય ને ઘર તો ખાલી કરાય હું જપ્યો નહીં. શું કરું? હા બજારમાં જવા દે અને બજારમાં એ ગુંડો ઉઠાઈ લાવું. ભલે એના પૈસા આલવા પડે ખાલી કરાવવાના, પણ હું પૈસા આલ્યો પણ હોય ને હું આજના જવાનું તો રહેવા તો નહીં દઉં. જવા દે બજારમાં ગુંડાને લઈને આવું હોય કણ. મામા અને ઊંઘ
ઊંઘ આવા તમને એટલે આ ચો ઊંચો હું દાજી રહ્યો હું દેખાતું નહીં આ ડોળી ચેવું ખાલી મારી વાત સાંભળો હા તમે આવી રીતે ઊંઘી રહ્યા નહીં અને હવે આ ઘરનું કોક કરો ચમલ્યા કન્નું શું કરવાનું હવે ચો આપણા ઘર ખાલી કરવાનું ચિંતા લ્યા મોમાં અસલ ચિંતા જ હવે ચાલુ થાય તાણી ચમ હની ચિંતા પોલીસની બીક આપણે આલી હતી બાના હા. બા એવી કદાચ પોલીસ લઈને આવી તો આપણે ના કઢાય કી એ ચમ તમે વિચારતા નહીં ના એવી રીતના ના કોઈ કઢાઈ કે આપણે કરાર લેખ લખીને આલેલો હોય ને ભાડા કરાર લેખ હા તો આપણને પોલીસ વાળા કઢાઈ કી બાકી ના કઢાઈ કી બા ગુનેગાર થઈ જાય એમ તો મારી વાત સાંભળો ગમે હા પણ આપણે લીગલી તો રહેતા નહીં એટલે તમે ના હોય ને તો આ પૈસા આલીને આ ઘર આપણું નોમે કરાવવાનું કરો એ વાત સાચી હે પણ પૈસાનું સેટિંગ થઈ જવા દે હા. પછી કરી જઈએ આપણે ઘર આપણા નોમે હા બ્લેક માં આ બધું કરાઈ દો મામા એટલે આપણને કોઈ જાતની ચિંતા ના રહે સમજ્યા સાચી વાત છે હો જગ્યા ખાસી હો આમ તો આવી તો જગ્યા મળે નહીં પાછી શું એ કેવું જ ના જાજો ટાઈમ પછી આવી રીતે કાગળિયા વગર રહેતા હોય ને તો આપણે ટકીએ નહીં અને કાગળિયા હોય ને તો પછી આપણે કોઈ ચિંતા જ ના કહેવાય પછી તો આખો વંડો આપણે ભાડે આલશું વાત સાચી હે પણ બધી વાત પૈસા ઉપર છે ના હોય તો કોક કરીને મંગાવ કે કોક ના જોડે મોમાં તાર મમ્મીને ફોન કરજે વાળું એના ભાઈ કન હોય તો આલવડી પૈસા મૂડ નહીં કરતો તમે કરો યાર એમ તો બીવા હે અને આમ પૈસા પૈસા કરતા હોય હે તમે તમારી રીતે સેટિંગ કરો પૈસા હેડ ના હોય તો કાલ જી આવતા તાર મમ્મી પાણે આવ મોમાં પથરા વેણાઈ જાય ને એટલે પેલા નેટ વાળાને કહી દે નેટ નાસી જાય બરાબર રહોડું હોય રાખવાનું કહેતા ભાઈ સાઈડમાં કરી દઈએ હેડ બધું પેલા એ ઘર ખાલી કરો એટલે આ પોણા વાને શું કરવાનું આ ડોલું પગ ભગાઈને જાહે ને તાળા મન છે વળી આ કોને જોકર ને લઈને આયા છો ચોક્કસ નહીં તો ગુંડો છે ગુંડો અરે અરે ગુંડાભાઈ ખાવાનું રાખો હાવ હળી ગયા તમે તો હા સર્કસમાં હે બારોબાર ઉપાડી નાખશું ખબર મારી વાત કોઈ દાડે એમ ના રહેતો સિંગલ અડ્ડી હોય ને એ માથા ભારે હોય ઓહો આવા તો કેટલાય ગુંડા જોયા સર્કસમાં હું કેવું લે પોણા પણ મારી વાત સાંભળો ને આ કઈ માથા ભારે હોય પણ તો માથું ટોચેલું હોય ચોહી માથા ભારે હશે હા ગુંડાભાઈ મેં તમને કીધું તું ને એ રીતના ચાલુ કરો હા ચુકલી હા તો લે ભણા લે બંદૂક મામા હા ઓલે ગુંડાભાઈ 1 મિનિટ ઓમ રાખ ગુંડાભાઈ આ બેટી બે એના કપાળમાં ગોળી સોળો તમે એ નહીં 1 મિનિટ હો ગુંડાભાઈ 1 મિનિટ ગુંડાભાઈ તે ઓહન ચમ લઈને આ તમે તમે ઘર ખાલી કરતા નહીં આ ઘર ઉપર તમે કબજો કર્યો છે એટલે ઓહો અમે તો કબજો કર્યો અમે કીધું જ ખરા કે હમણાં કલાક રહીને જતા રહેવું મારી વાત સાંભળો મામા ઘડીક ઉભા રહો નમતી ના હાલો ગુંડાભાઈ હું કહું હીરા તમને કેટલામાં લાયા હેકો ઇવન થી અમે ડબલ પૈસા આલશું અમારું વાળું થઈ જાવ ઓહો એટલે રિશ્વત આ ગુંડાને રિશ્વત આપવાની એમ તમે તો પોલીસ વાળા હાથ રિશ્વત લેહો હા હા હું ગુંડો કદી રિશ્વત ના લે એક જણા જોડે જે પેમેન્ટ કરી ને એ જ પેમેન્ટમાં મેટર પટાવે હવે તમારા અમનું ઘર ખાલી કરવું છે કે અહીંયા રહેવું છે બોલો બોલ બોલ ખબર પડે અમે ખાલી તો કરવાનું જ હતું પણ 1-2 કલાક લેટ જો હવે ઓનલાઈન આ તો વહેલા જતા રહ્યા હું ફેર પડી ઉપલો ચલો રવાના થો ચલો નીકળો આ બાજુ આય સામાન તો લેવા દે હજી બા 2 દાડા સામાન લેતા થાય બાપડ મારી વાત તમને હવે સામાન નહીં મળે તમારા જે કપડા પડ્યા ને એ કપડા લઈ ઓયથી બંજેટિયા થઈ જાઓ કારણ કે 4000 રૂપિયા ભાડું છે તમારો વાહણમાં વેચી અને 4000 રૂપિયા એના હું લઈ રહ્યો સમજો બા પણ સામાન ઘણો હ તમે ગુંડા પર એટલો ભાવ કરવા ગયા લ્યો આ તન
ઉપડો. પણ અમાર વાહણ ને બીજું ત્રીજો સામાન હઈ રહ્યો કે મોટીમાં 4000 રૂપિયા ભાડું નહીં બાકી. તે ભાડું તો હાલ દેવું પણ સામાન તો લેવા દેવો તો ઉભો ઉભો 4000 રૂપિયા લાય તને સામાન લેવા દઉં. હાલ તો નહીં પૈસા. હા તો ચલો નીકળો. જઈએ હા નીકળો. ઉપડો. લેડો મામા. ઉપર. આ તો હું તારે તો હું થઈ ગયું. ગુંડો લઈને આયા બાકી ગામ વાળાને તો આપણે ના ગોઠવત. હેડો ઉભા રે મજા નહીં. બોલો હવે કોઈ બીજી મેટર પટાવવાની છે? ના ના ગુંડાભાઈ આ એક જ મેટલ હતી અને તમે આઈને 2 મિનિટમાં પટાઈ દીધી. આ ગુંડાનો જો પગ પડે ને એ ભલે મેટર સોલ્વ થઈ જાય. વાત સાચી છો ગુંડાભાઈ. હવે તમે બોલો તમારા પૈસા કેટલા થયા હું તમને આપી દઉં. પૈસા હા પૈસાની તો જરૂર નહીં આપણે, પણ તમારે મારું એક કામ કરવું પડશે. તમારું કામ મારે કરવાનું? હોવા પણ યાર આ મેટલ વાળું નહીં હો. ના મેટર વાળું કામ નહીં. મેટરમાં તો આ ગુંડો ચાલે એવો જ છે. મેટર વગરનું કામ છે. હા મેટલ વગરનું ગમે એવું કામ હશે ને તો આ બાક જ દે. હવે આમાં કામ એવું છે કે ઓભળો મારી વાત. હા અઠવાડિયા પછી મારા લગ્ન બરોબર. અને મારા કુટુંબ વાળા કોઈ સી નહીં, બરાબર. હા. એટલે મારી જોનમાં આવવા માટે કોઈ માણસો જ નહીં. એટલે તમારા માણસો તરીકે અને મારા કુટુંબ વાળા તરીકે આવવાનું છે મારી જોનમાં. બરોબર ગુંડાભાઈ તમે ચિંતા ના કરશો. અમારા ગામમાં એટલા બધા માણસો છે ને તમારું કુટુંબ બની જાય અને તમારા 2 ટેમ્પા ભરીને જોન લઈ જવી છે ને તો એટલા માણસો થઈ જાય. બસ મારે એની જ જરૂર હતી તાણી, માણસોની જ જરૂર હતી. બાકી મારા પૈસાની તો કશું જરૂર નહીં. પૈસા તો હું હવે રોજની 10-15 મેટર પટાવું ને એટલે મારા રોજના લાખ રૂપિયા આવે. એવું છે એમ? હા એટલે પૈસાની તો મારે કોઈ જરૂર જ નહીં. આજે કશો વાંધો નહીં. આર્યું કામ હું તમારું કરી દઉં. કરી દેહો ને. આવ મારા કુટુંબ વાળા થઈ જાઓ. આવ પેલા તો હું તમારો કુટુંબ વાળો. તમે ખોટું ના માનો તો હું તમારો કાકો થઈ જાઉં. બાપો ના બાપો થવાની તો જરૂર નહીં. તો બાપો તો મારા ઘેર ફોટામાં લટક્યા જ છે. એટલે બાપો થવાની તો જરૂર નહીં. જીવતા જોવી કે ના જીવતાની કોઈ જરૂર નહીં. એ તો બધું નક્કી કરેલું જ છે. મુહૂર્તે કઢાઈ નાખ્યું. અઠવાડિયે ચેડી જોન લઈને જ જવાનું. એવું છે એમ ને? ઓહ ફોર્મ જે મારી વહુ છે ને હા એ ગુંડી છે. ગુંડી? ઓ રિવોલ્વર રાખે એ જોડે. તો તમે બંદૂક વાળા ને તમારે ભવ્ય બંદૂક વાળી? ઓહ આ ચોક મેચિંગ આવશે. એ તો મેચિંગ આવે ને. 2 જણા હમા ગુંડા ગુંડી હોવા જોઈએ ને. હા એ વાત સાચી હો. એટલે તમારા ગામ વાળા આવશે મારા કુટુંબ વાળા તરીકે થઈને. હા આવશે. હું કહ્યો તો આગળ નહીં રહી. તો આપણે એક કામ કરીએ. હા મારી ગાડીમાં મારા લગ્નની કંકુતરી પડી હે. હા બધાને આપણે હાલ દઈએ બરાબર અત્યારે. બરોબર. અને બધાને કહી દઈએ કે આપણે મારી જોનમાં તમારે આવવાનું છે. અને હા જમણવાર રાખ્યો ને. મળ્યા દાડે હે ને? હા મોલ્યા દાડે અને લગ્ન કરીને આવું એના બીજા દિવસે હ. એવું છે એમ ને? ઓહ તો કશો વાંધો નહીં. ગાડી કંકુતરી પડી છે ને? ઓહ ગાડીમાં જ છે. ભાઈ તાનું બારા હું આ ઘર વાંચી દઉં. હવે હેડો આખા ગામમાં તમારી કંકુતરી વેકાવા હું ફરું. હેડો હાલે હાલો. ઓમાં ખરેખર મેં તો એવું વિચાર લીધું તું કે વંડો ભાડે આલશું ને તો મહિને ખાલી ભાડામાં જ 50,000 રૂપિયા વંડામાં કમાવું. અલ્યા ભાડું લેતા પેલા ગુંડાની એક ગોળી વાજી હોત ને તો વચ્ચે ઉકલીને ઉપર જતા રહો. સીધા વાત કરી હતી. મામા પણ હવે આપણે રહેવું છો મને તો એ ચિંતા થાય. ઓહો ચિંતા હુકમ કરી. સુખ હોય એટલે આપણે એકલા પણ દુઃખ આવે એટલે તાર મમ્મી નો સોયલો ભલો. મારી વાત આપણો એ વડે મેણા માર કરીને આપણા મેણા ખમાતા નહીં. હવે એ તો થોડા ટાઈમ મેણા ખમી લેવાના ને પૈસા હાથમાં આવી એટલે એથી બંધ ગયો. હવે ના છૂટકી કે લેવું પડશે. એ તો પછી ભણા ઘર જ ના માર્યું રહેવું પડે પછી. લે હળો